પ્રાથમિક માહિતી અનુસાર પીપી સવાની યુનિવર્સિટીનો વિદેશી વિદ્યાર્થી પોતાની મોટરસાયકલ પર સવાર થઈને નેશનલ હાઈવે નંબર 48 પરથી પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન અંકલેશ્વર નજીકથી પાછળથી પૂર ઝડપે ધસી આવતા એક અજાણ્યા વાહને તેની બાઇકને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે બાઇક સવાર નાઇજેરિયન યુવાન હાઈવે પર પટકાયો હતો અને ગંભીર ઇજાઓ થવાના કારણે તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. હાઈવે પર અકસ્માત સર્જાતા જ આસપાસના સ્થાનિક લોકો અને માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકો મોટી સંખ્યામાં બચાવ કામગીરી માટે એકત્રિત થઈ ગયા હતા. ઘટના અંગે તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવતા જ પોલીસનો ઉચ્ચ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે કાયદાકીય કાર્યવાહી હાથ ધરીને મૃતદેહનો કબજો મેળવ્યો હતો અને પોસ્ટમોર્ટમ માટે નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પ્રાથમિક તપાસમાં મૃતક યુવાન કોસંબાની ખ્યાતનામ પીપી સવર્ણી યુનિવર્સિટીનો વિદ્યાર્થી આફ્રિકાના નાઇજેરિયાનો હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે આ મામલે ગુનો નોંધીને હાઈવે પર લાગેલા સીસીટીવી ફૂટેજ મેળવવાની તજવીજ હાથ ધરી છે, જેથી ફરાર વાહન ચાલક અને તેના વાહનની ઓળખ કરી તેને વહેલી તકે જેલના સળિયા પાછળ ધકેલી શકાય.